જીવના હાથની કોઈ વાત નથી. હું ને તમે બધા જાણીએ છીએ. મારાથી તમારેથી થાય હું ઉપરવાળો હાંકે જાય એટલે વાત જુદી છે. બાકી કાંઈ એક પાંદડું હુકું આપણાથી ન હલેવાય. હળખેમ થયું એ આપણાથી નથી મળતું. પેરાલિસિસનો આંચકો આવી જાય ને કાલ મોઢું થાય, બોલાય નહીં. 2 દીની કથાએ કોકને કરવી પડે, 11 દિન પૂરી કરવી હોય ને તો. આપણા હાથની વાત શું છે? અને જીવ પ્રાણી માત્ર સુખ દુઃખ ભોગવે, એ એના કર્મના ફળ ભોગવે. કોક કર્મના ફળ દેનારો જો ન હોય તો ભોગવાવે કોણ? જજ જ ન હોય, કોઈ રાજા જ ન હોય તો પ્રજાના કર્મના ફળ ભોગવાવે કોણ? એટલે 2 બાબતમાં લોકો ઈશ્વર તત્વ માને કે આટલું બધું આ જડ સૃષ્ટિ અનંત કોટી બ્રહ્માંડ એનો સંચાલક જે છે ઈશ્વર છે, અને જીવ પ્રાણી માત્રના કર્મનો ફળનો પ્રદાતા જે છે એ ઈશ્વર તત્વ છે. અને એમાં જે પ્રીતિ એનું નામ ભક્તિ. એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જીવના જન્મ મરણ ટળે નહીં. એટલે વારે વારે આવવાનું, વારે વારે સેટિંગ કરવાનું, માંડ સેટિંગ થઈ જાય ત્યાં પાછું વયું જવાનું. મુંબઈની લોકલ ટ્રેન જેવું છે. લોકલ ટ્રેનમાં મુંબઈમાં જેણે મુસાફરી કરી હોય ને બિચારાને ઘણી વખત તો કોકના આમ તમે આમ જુઓ ને આમ આવી રીતે આમ ઊભા હોય, વાહ આમ ખજવાળ આવતી, કોકના વાહા ખજવાળાઈ જાય. પછી ખબર પડે કે મારા વાહમાં જ ન ખજવાળાનું. આવી ટ્રાફિક હોય બિચારાનું. માંડ બેહવાની સીટ મળે ને ત્યાં એનું સ્ટેશન આવી જાય તો ઉતરી જવું પડે. હું તમે બધા નથી જોતા આ દુનિયામાં જન્મમાં તેદુના સેટિંગ કરતા આવી છે. માંડ સેટિંગ થઈ રહે, ઘરનું ઘર ને ઘરની ગાડીને રહેવાનું, ત્યાં જવાનું ટાણું આવી જાય. કેટલી વખત આપણે આવા સેટિંગ આ દુનિયામાં આવીને કર્યા. શાસ્ત્રો એટલે કહે છે ભક્તિ કરી એકવાર ભાવ પાર થઈ જાય, ફરીને જન્મવું જ ન પડે તો પછી કાંઈ માથાકૂટ જ નહીં. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. આદિ જગદગુરુ શંકરાચાર્ય કે હે મૂઢમતી, હે અજ્ઞાની જીવ, તું ભગવાનનું ભજન કરે. આ કેવટનો પ્રસંગ ભલે આપણને કેવટ સામાન્ય લાગે, સંપત્તિવાળો નથી, સત્તાવાળો નથી, પણ કેવટ ભક્તિવાળો આત્મા છે. એટલે રામાયણમાં લખાણો વર્ષો સુધી કેવટ અજર અમર રહે. ભાઈ સંપત્તિવાળા તો કેટલા મરી ગયા આ દુનિયામાં આવીને, નામ નિશાન ભૂહાઈ ગયા. ભાઈ સત્તાઓવાળા રાજાઓ કેટલા આવીને વૈયા ગયા, નામ નિશાન ભૂહાઈ ગયા. શબરી દુનિયામાં અજર અમર બની ગઈ. એની પાસે સંપત્તિ નહોતી, સત્તા નહોતી, બીજી કળા કોઈ નહોતી, પણ એની પાસે ઈશ્વરની ભક્તિ હતી. એ મીરાબાઈ હોય, નરસિંહ મહેતો હોય, એ દાદો ખાચર સ્વામિનારાયણ ભગવાનનો હોય, અજર અમર થયા બધા ભક્તિ કરીને. એટલે પૈસા કમાવા, રળવું, આ લોકમાં સુખે રહેવું, એની હારે મારે કોઈ વાંધો, પણ સવાર સાંજ બહેનો ભાઈઓ આપણે બધાએ ઈશ્વરની ભક્તિ પણ કરવી. પૂજા પાઠ કરવા જોઈએ, ઘરમાં મંદિર સારું રાખવું જોઈએ. વધારાના ખૂણામાં મંદિર ન હોવું જોઈએ. બહુ મોટો બંગલો બનાવતા હો તો સારામાં સારી જગ્યાએ ઈશ્વરનું, તમારા જે ઈષ્ટદેવ હોય. હું તો એકેશ્વરવાદી માણસ છું. હું કોઈ પણ નામ લઈને ધૂન ગાઉં ને, હું ઈશ્વરની જ ધૂન ગાઉં. જે એક ઈશ્વર છે, જડ માત્રનું સંચાલન કરનારો, જીવ પ્રાણી માત્રના કર્મના ફળનો દેનારો ઈશ્વર છે. અને ઈશ્વર આખી દુનિયાનો એક જ છે, એમાં 2 નથી. સ્વામિનારાયણ ભગવાન કે ભગવાન એક જ છે. જો 2 હોય ને તો એક ભગવાન કે ઓણ મોરબી વરસાદ વરસાવો છે ને બીજો કંઈ નથી વરસાવો. ડખો થયા વિનાનો રહે જ નહીં. એક હરખી દુનિયા હાલે એટલે ભગવાન એક જ છે. બધાનો સૂર્ય એક છે, આખી દુનિયાનો ચંદ્ર એક છે, બધાનો ઓક્સિજન એક છે, બધાની ધરતી એક છે, તો બધાના કર્મનો ફળ પ્રદાતા પણ એક જ છે. સબકા માલિક એક હૈ. અને આ સમયે મને કબીરદાસની પંક્તિ બહુ ગમે. કબીરા કુઆ એક હે પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ભયે, પાની સબ में एक. હે બર્તન સબ ન્યારે ભયે,
પાણી સબ મેં એક. કૂવો એક છે, પાણીયારીઓ અનેક છે, પણ એના બર્તન એના પાત્રો અલગ અલગ છે, પણ બધામાં પાણી પાછું એક કૂવાનું જ છે. ઈશ્વર એક છે. સારું મંદિર ઘરમાં બનાવીએ, રોજ સવાર સાંજ આરતી સ્તુતિ મંદિરમાં કરીએ. બેનો હોય તો થાળ બનાવે તો ભગવાનને ભાવથી થાળ ધરાવે. આવડતો હોય તો કાલાવાલા કરીને થાળ ગાય અને એ પ્રસાદીભૂત અન્ન ઘરના પરિવારજનોને જમાડવું, જેનાથી બધાને સદમતી આવે. પ્રાર્થનાની બી એક તાકાત હોય છે. તમે રોજ પવિત્ર ભાવે ફિલ્મના ગાણા વગાડતા વગાડતા રસોઈયું બનાવતા હોય, આમાં શું પવિત્રતા આવે? સરસ મજાના કીર્તનો ગાતા ગાતા કે વગાડતા વગાડતા નાહી ધોઈ પવિત્ર થઈ પ્રભુ સ્મરણ કરતાં કરતાં રસોઈ બનાવે, ભગવાનને થાળ ધરાવે અને ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ જમો. અને ભગવાન જમે પછી રોટલી ભેગી રોટલી, શાક ભેગું શાક, દાળ ભેગું દાળ, આખા પરિવારને જમાડે. અને કોઈ કદાચ એકાદું પાત્ર જરા તરા ક્રોધી હોય, કાંઈક વ્યસની હોય, રોજ પ્રાર્થના કરવા માંડો ને, પ્રસાદ જમાડવા માંડો ને, ભગવાન એનું અંતઃકરણી બદલી નાખે ભાઈ. અંતઃકરણ અમારે રૂકમાઈબાઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જૂની હળિયાદ ગામમાં સાસરે હતી, અને સસરા પક્ષના બધા થોડા સંપ્રદાયમાં નહીં, એટલે લસણ ડુંગળી બહુ ખાય. આ બાઈને પરાયણે ખવડાવે. અમુકને આવો દુરાગ્રહ હોય, હા ખાવું ન ખાય ઓલા તો પરાયણે ખવડાવવું એમ. એટલે રૂકમાઈબાઈને પરાયણે ખવડાવે. રૂકમાઈબાઈ ના પાડે એટલે ન ખાય તો માળા શું કરે, રોજ માળા ડુંગળીનું શાક જ બનાવડાવે. તે બાઈ બિચારી છાશ ને રોટલો ખાઈ લે. તે ઘણીવાર છાશમાં ડુંગળીનો રસ નીચોવી નાખે, તો બાઈ બિચારી રોટલો ને પાણી ખાઈ લે. રોટલા ઉપર ડુંગળી ચોપડી દે આમ રસ કાઢી. આવી રીતે ત્રાસ વધાર્યો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને રૂકમાઈબાઈના ભાઈને એમ કીધું કે તમે એક ભેંસ ને એક ગુણી બાજરો તમારા ઘરનો તમારી બેનને કરિયાવરમાં આપો. તમારા સત્સંગીનો બાજરો અને તમારી ઘરની ભેંસ એ બે આપો. અને રૂકમાઈબાઈને કહ્યું કે તમારે ભગવાનને સંભાળી આ ભેંસને દોવાની અને એનું દૂધ મેળવવાનું. જે જે આ ભેંસનું દૂધ પીશે ને છાશ પીશે ને એ બધાય સત્સંગી થાય કે. અને જે આ સત્સંગીના ઘરના રોટલા ખાહે ને બાજરાના, એ બધા સત્સંગી થાય. અને આ કોઈ ઇતિહાસની વાત હું નહીં કરતો, આજ બી જૂની હળિયાદ જઈને તમે તપાસ કરી શકો. એક રૂકમાઈબાઈને કારણે એના પરિવારમાં સત્સંગ જામ્યો. એનો હગો દેર એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ થઈ ગયેલો. હગો દેર ભાઈ, પેલા સત્સંગ નહોતા રાખવા દેતા, એને બદલેનો હગો દેર સાધુ થઈ ગયો. આજ 200 વર્ષથી એ જૂની હળિયાદ ગામમાં સત્સંગ, આખું ગામ મોટા ભાગે સત્સંગીનું ચાલ્યું આવે. અને આજે તો હું કહું લગભગ કેટલા બધા ગામમાંથી સાધુઓ થયા.